અલ્યા સુમિતભાઈ કેટલે રહ્યા હજુ તો આ ને 10 વાગ્યાનો ટાઈમ એટલે ચોરી કરવા જાવ છું કેટલી વાર છે શિખર તો સ્વેટર આવે ને એવું ચોરી કરવી પડશે ઢાઢે મરી ગયા સવારે ઠંડી બહુ પડે છે પૈસા નહીં ચોરી કરવી છે પકડાઈ ના જાય ને કોઈ મોર બોલાવી દે રાતના ઢાઢ ભાઈ બધું ઉડાય હજુ 10 વાગ્યા છે મંગુબા કે ચોરી કરવા જવું છે આટલે બધા ઊંઝાય નહીં હોય ને શું કરશે આ બધા મંગુબા માર ના ખવડાય બસ આ તો માર ખાય ગમે તે ખાય આ તો ચોરી કરીને લાવવું જ છે ને પૈસા લાવવા જ છે એક તો શેલ્ટર લાવવું છે પૈસા જ નહીં ચોરી કરીને લાવવું જ પડશે મંગુબા શું બેઠા છો તમે તો હેરતા ને ઠરી ગયા અમે તો શું ઠરી ગયા આવા બાજુ શેટર બેટર થઈ લીધું ને એવું સ્વેટર તો આપણે પહેરતા જ નહીં એ તો બુલબુલી તો અમે સપોમાં ફરો જોજો ખાલી તમે તો શું કરો એટલે હજુ પણ હેરતા નહીં આ તો ગમે તે ચોરી કરીને પેલું શટર લાવવું બીજું કોઈ કરવું છે ચમ આટલું મોડું કર્યું મોડું તો હજી 10 વાગી જ છે એમાં તમે જેના સોર રહી ગયા આપણે 12 વાગે જેવું જવાનું હોય આપણે તો 12 ની હું તો 8 વાગે ચોરી કરેલું છે ખાવા ટાઈમે માર ખરાબ મરી જાય આપણે તો એ તો ટેકનિક જોવે શું ટેકનિક જોવે આટલે અલગ કોઈ નથી કોઈ ખાધું નહીં હોય કેટલા વાગે છે 8 વાગે 9 વાગે છે 9 ની જો મોબાઈલ માં વાગી તો 10 વાગે વધારે કેવા 10 દેખો વધારે તો ના કહેવાય તો પણ આપણે ગાડી શી પડી ગાડી ગમે તેની હોય ચાલશે આપણે આપણે ઓમાં ચોરી કરે પૈસા પૈસા મળી હાલ આપણને પેલા ગાડી નમ હું ગાડી જે હોય ફંટી લાગે મને તો ફંટી હા મને ઢાડા આવે છે ફંટી ફેમસ તમને ખબર છે પાછી ગાડી ચોરી પડશે પણ હા કોઈ છે નહીં મને લાગે હું કહું છું હા ગાડી તો પડી ટાયર લઈ જાય ટાયર કોમમાં હશે આપણે થોડા 4-5 નકરી તો ચોથી આપણે તો ગાડી ના આવડે તમે ગાડી તમને આવડે છે મને તો ના આવડતી તો આપણે કોણ નાખશે તો પછી ગાડી કોણ સીધે ચોરી કરશે તો તમને ના આવડે ના હું કહું છું હા ટાયર બા ગાડી ના આવડે કે ચડો ગાડી હા એક કામ હું કરો વાત કહું હા તમે ઉભા રહો હા આ બધી માણસો આવ્યા લાગે હું ટાયર કાઢું ને તમે ઉભા રાખીને ઉભા રાખો હાલો એવું છે હો તો જલ્દી કાઢજો પા. આપા આવડલી કે એવું એનું દોડીમાં દેડજો પા નકર એ તો મોર બોલે દેવા મારા જોડ દે ઉભા રડી ઉભા રાખીને ઉભા રહીએ હોરે તમે જલ્દી પેલું કરજો હા હા ઢાડા આવે મને જલ્દી ટાયર માં બેહું જ મારતો હા હા અલ્યા અરે ટાયર તો ગાડી જ કોઈ કાઈ જાય ને મોર બોલે દે બા હા બોલો કોઈ આવતું નહીં કે કોઈ ના આવતું તમે જલ્દી કરો એક જ બોલ્ટ બાકી છે ખાલે એક જ વાત છે ઓય જલ્દી આવો જલ્દી ખોલો હા જલ્દી હા. તમે જોતા રહેજો પાછા હો હું તો જોઉં છું આવો ભાગ જેવું ઉભો છું હા હા લાઈસો એટલે એ તો તમે જોયું કે આપણું કામ કાજ જોયું તમે અને શીશા નહીં ખોલ્યું ટાયર આપડા આ ફોન જે વાત નહીં દેખાય તમે શું વાત છે? તો તાણી એટલે હેડો આવી. બે જોડે તમે હેડો મન તો ટાયર તો આવડે જ પાછું મન તો શું વાત કરો તો તાણી ટાયર આવી જાય જણા તો કેટલું હાચ્યું જા દો જાજુ જા દો લે હેડો તાણ અલે હું કરો તમે બેતે આવડતું લાગે તો તમને લાગતે પણ તમે ગોડા નહીં ચમ ટાયર પર સીધા બેહવાનું હોય એટલે આ હું તો ભૂલી જ હું તો ગાડીમાં બેઠા હતા આપણે તો હું એ ગોડો જ ચોરતો હા જડા આપણે દોરીને લઈ જાય હું આગળ અમે ગેરેજ બેરેજ આવશે જ આપણે તો વીસી મારે હા ટાયર છેલ્લા હું આવતું હોય હાર્યું 5-10 હજારનું હોય કેટલું હે તાણ બસ તો તાણ કહો તો નહીં એટલું આપા લાવ હું ચલાવું માર ટાયર દોઢું છે મોણસ એનો ગાડી ડ્રાઈવર દોઢો જ લાગતો હોય મને સુમિતભા હા એક કામ કરા તો શાની દોરી ઉપાડી લો ઉપાડી દે વડો અલે હે આતું ઉપરતું જ નહીં. ઉપાડો કે ના હું કર્યું હોત તમે તો તું દા ક્યાં ઉપરતું જ નહીં આવું ટાયર શું કરવું છે તાર નહીં લેવું નહીં લેવા આગળ કોઈ બીજી ચોરી કરશે 10,000 રૂપિયા છે ને તમે લઈ લો નહીં જો તો તમે ઉપાડશો હું તો શું કરવા પણ હું તો આ લોહી લઈ લઈને તો કાઢ્યું ટાયર નહીં જો તો હારો ટાયર આવું કરવું છે તો બીજો હવે તમે ચોરી કરજો મારા હાથે કેવા બગાડી એમ દે નહીં હા. હવે બીજું ચોરી હું નહીં કરું તમે કરો તમારે કરવી પડશે હો. તમે તમારી જેવી ચોરી કરો જેણી જેણી આ જેની કેવાય 15-20 હજાર ની 15,000 ની એટલે ખટારા બટારા સોરવા પડે આવા જેણે જેણે ના સોરે લેવડો તાણી ઘર હડો તા મંગુબા હા બોલો તમે ચોરી ચાંગથી ચાલુ કરી છે હું તો લે મારા કાકા પણ થઈને ભણા બેહારે ને નાળમાં હા એટલે હું મારા કાકા પાસે માજી પેલી પેન્સિલ ને રબર ને એવું લઈ આલો મને હા એ મારા કાકા મને ના લઈ આવ્યું તે તારનો પછી હું તો નાહાણમાં રબર ની પેન્સિલ છોડી નાખ્યું નહીં ચોરી કરતા એમ જેની જેની કર્યો હા પછી તો નાના પંખ પેલા પંખા ના આવે ઓય એ પંખા તો પંખી એક રાખશે નહીં તો બધા પંખી ઘેર લાયા હતા એટલે પંખી ઘેર લાવીને અડધી ભંગારમાં આલે પેલા બેડા બધું કઈ ગયું છે એવું તો રેકડા લાવી દીધો છે તો હા તમે મને હાથી નાખ્યો એટલે પા મને હવે કોઈ લાવે એવું ઘેર લાવે એવું કોઈ કરજો પાછા એટલે તું તાર ખાલી પૂછ કે હું નહીં ચોરી કરી કેજીમાં પેલું દરિયામાં હોનું નાખ્યું તમે નાખ્યું તું પેલો કેજીએ પણ નાખ્યું હતી હા ના એ હું ના નાખ્યું તો કોને નાખ્યું તો તમે તો કે હું બધી ચોરી કરી છે ને તાણ તો મને શું ખબર આવું કોને નાખ્યું આમાં પેલો કોઈનો હીરો તો તમે ચોરી દીધો એ હું ના ચોર્યો તો શું કરી છે તમે તો હું ખાધું જ તાણ તમે કીધું ક્યારે હું શું કર્યું આ નાના પેન્સિલો રબર ની બધું હું ચોરી કરતો એ ચોરી કહેવાય કોઈ એવું કહેવાય તમે એવું ભલા માણસ તમે તો એ રૂપિયાની કરો કે કરોડની કરો બધી ચોરી એક જ કહેવાય એટલે આપણે હોનું જેટલું છે ને હીરો જેટલો મુગલો તમને ખબર છે પેલો એટલી કોશિશ નથી આપી તો હું તને તમે ચોર બન્યા છો ને તમે નેના ચોરો તેમ કોક તાણ જેના ચોર તમે આ તો મોટા ચોર કરો કેવું ચોરી કરી કરે હા આ ભેટ નહીં આવતી હા સ્વેટર જ નહીં આવતી એવું કે સ્વેટરની ચોરી શર્ટ તો મારે લાવવાનું છે મારા હાથ પર ફરી જાય એવાથી પાછા તમે તો પાડા જાય એટલે સારો મંગુબા બોલો તો એ થોડું હળવે બોલો લે કોક જાતી તો હપડી જાય ને હા. તો આપણી પજરી ઉડાડી દે કોક એવું તમે ડાડે પડે આ લોકો ઝાપડ છે તો તાણે. જાઓ
સુમિતભાઈ આપણે બાજુ ગામમાં છે ને ચોરી કરવા જાવ એટલે હું આટલું હળવે બોલો છો તો તમે આમ તો જોરથી બોલો મને હમણાં એવું જ બોલો હું કહું છું હા બોલો હવે વધારે વાતો નહીં કરી હા. આગળ એક ગોમ આવે છે બરાબર. એ પાસે મારો ગોમ છે ખરા હા એટલે આપણે ગમે તે ક્યાં ચોરી બોરી કરવી જ પડશે શટર બેટર લેવું જ પડશે તમે હવે વાતો ઓછી કરો હવે વાતોની વાતો 3 વાગ્યા ચોરી કરવાની નહીં કરવાની ચોરી કરવાની હેડો જલ્દી આવો બધા દોહા ઉઠીને એના પહેલા જલ્દી જઈ જે હાથમાં આવે છોડી દે આ તો ચોરી વગી કરવી છે એમ. વગી એટલે હેડો તમે આ તો જોડો, બધું તો હાથ તમારે આવું પછી આ સપો બપો ખખડા ના જોઈ બા શાંતિ શાંતિ જ આપણે સપલ તમારે કકડે અમારે શું કરું હવે એક તો- તો બૂટ પહેરે જો હવે ભાઈ હવે કુક વાહે પણ તો ઉડતે ફાવા ભાવ હા ડરો. તમારે આ સપલ પડી ગયું દેવા મારશે કે અહીંયા નહીં કોઈ ના મારે આપણને તો ખબર આ બાવળે એમને ના જોજો ખાલી બાવડા તો સી તો ખરા તો તાણી કોઈ મારે બનાવવા પડશે એમ બાવડા. નહીં એમને સુર પડ્યા તમે વાત પેલા તો- કેટલાની માર ખાધી એક કોમ કરા ગોમર્યું ની હા. એ અંદર વળી જાય હેડો થોડું આગળથી વળી જ જાય હેડો જલ્દી હો હા, રોડ. ભાડાના હા હવે અંબાજી તો ઘણું હેઠું છે અને આગળ હગાનું ગોમ આવે છે એમ કરું હગાન ઘેર જતો રહું ફોન કરીને અને કાલ વહેલા ઉઠીને જાય અંબાજી અને હાલ તો એ ઊંઘવા દો હગાની એ જઈને હુઈ છું ફોન કરવા જઈએ હગાન હલો શું કરો છો હગા ઊંઝા છો એમ ઠંડી પડે છે કે નહીં ગોદડું ઓઢીને જ્યાંથી તો હું કહેતો તો હું જાતો તો અંબાજી હેડતો અને તમારા ગામ આવ્યું છે તમારા ગામના બસ સ્ટેન્ડ ઊભો છું કહેતા હોય તો હું એ આવું રહો ઊંઘવા આજનો દાડી અને કાલ વહેલા મારે અંબાજી જવાનું છે પાછું હેડતો આવ્યો છું હું તો આવું રહો એમ હારું હેડો તને પથારી કહીને રાખો મારે તો ઊંઘું હું તો થાચો છું બરોબરનો હારું આવ્યો હેડો રાતના હાગા આવી છે છોકરો જોતી આવી છે આટલા મોડા હવે ખાટલા બાટલા સગવડ તો છે નહીં કોના એની સગવડ કરશું અડધી રાતે ગોળા બોળા મસ્ત રાખે છે દેખાય જ છે હગા હા હા બધા રે ચમ છે શાંતિ છે સમ આટલા મોડા આયા એટલે હું કોકરી મૂંઘવાનું છે મારે કોકરી તમારી વળી જો ભાવે ઊંઘાડી છે તમને તમે બે કીધું મોજા તો બે. મોઢા પાથરીને રાખો મોજો તો હું લાવું છું તો બેહો તો ખરા લાવો તમે બેહવા જાઓ. તો હાય. તમારે તો દોરા બોરા જબર ઠઠારો છે ને તમારો તો એ તો મહેનત કરો તો બધુંય મળે એવું છે મહેનત કરવી પડે મહેનત તો કરવી પડે બેઠા બેઠા કોઈ દોરા ના બની એ વાત સાચી છે હાલ તો ભાવ અભળ્યો તમે ભાવ તો જબર છે એટલે તો કહું છું તમે તો તો જબર પહેરીને હેડ્યા છો ને અંબાજી અંબાજી કીધું જાતા ઉતાના તો એવું છે મોનેલું હતું થોડું એટલે. બીજું બરાબર છે ને ફોન વહેલા ના કરો તો હું લેવા આવો તો બસ સ્ટેન્ડ માર તો હેડતું મોનેલું તમે કેમ કેમ લેવા આવો એવું છે હા, એટલે જ હેડતો હું આયા. તમને ના કહીજો હા જમવા બમવાનું જમવાનું તો હોટલમાં આપણે જમી લીધું એવું હા, હવે. અમારે ઘેર તો કોક દાડો જમો આ તો નતું ઉભરાવવાનું આ તો અંધારું થઈ ગયું કે હા, હા. એટલે કીધું હગાને ફોન કરવા જઈજો એટલે આ જો એને કે હું તો બહાર જતો રહો પાછો દોડો તાણ હાલ તો તમે ઊંઘવાનું સગવડ કરું હું હા, સારું કરી દો ઊંઘો. તાણ. અને હું બીજો ખાટલો લેતા આવું તાણી જો તાણે હેડો ખાટલો એક લેતા આવો હા. અને આપણે બે જણા હુઈ જાય મારે તો પાછું વહેલું જાય ઉઠીને નીકળવાનું જ છે મારે બેવાનું નહીં ચા બા મેલતા નહીં ખાલી ઉઠાડી ગયો મને તો હા. હો મંગુબા બોલો આપણે ગામમાં તો આવી ગયા હવે તો શાંતિ શાંતિ બોલજો તો અને હવે આપણે શિકાર રોગો હાડો હવે શિકારનું ખાવા હવે ચોરી કરવાની છે આપણે મને તો હવે કોઈ સારું ઘર ગોતો હમ? કોણ બોલવાનું આપણે બોલો દેખાતો નહીં મો બોલો. હજુ ને લાગ્યા ઘરમાં લાગતા નહીં આ આટલી વખત આપણને જોયા નહીં વંક. બોલો બેહો 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 સુમિતભાઈ હાય. બોલો છે બોલાયા તમને એટલે તમે અડધી રાતના ચો જાતા જ બે જણા એમ કહું આ ભટકો કાકા નહીં જાય છે. ભટુ કાકો આ ગામના ય રહ્યા ઓય યાર. એ તો મારા ખાસ મિત્ર હતા એવું? હતા પાછા ચમ કેવા હતા હતા એટલે? એટલે એટલે તમને ના ખબર ના હું થયું તમે બોલો એને ઓળખતા નહીં તો એ કોક બીજા છો ઓળખે છે નહીં ઓળખતા અમે તો ચલો ટાઈમ જગો લગભગ 12 મહિના છે હવે આજ છે એ 100 મહિના પહેલા તો ઓફ થઈ ગયા શું વાત કરો તમને નહીં ખબર ના એટલે સુમિતભાઈ ખબર તમે મંગુબા હા બીજી વાતો બધી મેલો હા. એના ખાલી એના ગળામાં જો દોરો અને સ્વેટર બધું પહેરવા છે એને આપણે ગળું કાપીને દોરે જાય ખરા તો આપણે કોમ જ થઈ ગયું તો એક કોમ કરો હમ. રૂમાલ અમારે પાણ છે તે દવા મના લો લ્યો તમને આવડશે તો ખરા કે બધું આવડશે લ્યો ખોલી લઈ જાજો મારા પાણ રાખો પછી તમે એવું બે જણા ગુપચુપ કરાવો છો એટલે કોઈ ગુપચુપ હું કહું હા તમે શું એના છો અમે તો બહાર ના છો હગા નહીં આયા છે હગો શિખર મોસો ગોતવા જાય હજી ઘણા આયા જ નહીં તમે સાઈડમાં છો મને વાતો મારું હું આવું હું કહું તમારું જો 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 હા રે હા, ઓકે, બોલો, ઓકે. બોલો. લઈ ગયો તો ઘેરી. આ દોરો બોરા ખતરનાક લાગે છે આ આ તો. દોરો તો વાગે ખોટો પહેરીને આવ્યો ડબલ લાગે છે આ દોરો તો
સેમ તો હાલ તો ભાવે છે પાછા ભાવ તો ખૂબ સેટલ પાસ કરો તમારા જોડે છે કે નહીં અમારા પાસે તો કોઈ નહીં જો શેટર લઈને થયું શેટર બેટર લઈને ચાલો રખડો તો સ્વેટર તાણી તમે કેમ ને પહેર્યું અમારા પાસે તો કોઈ નહીં આટલા હટ્ટા કટ્ટા રાખો છો કોમ થઈ ગયું આપણું તો થઈ ગયું. હા એક કામ કરો સીધા વાગે ના પેલા તો ભાઈ આજની માથે આવી સુમિતા હા એક કામ કરો હમ. પેલો ભાઈ આપણે આવશે ને અરે કહેતા હતા એના કરતા સાઈડમાં ઉપાડી લેરો મોસો 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 આવો જોડે તેમ કરો જલ્દી હેડજો પાછા જલ્દી આ તો ઉપર તો પાડી દે એટલે આ શું કરો તમે એ મંગુ બાબુ કરો તમે એટલે હું શું પણ હેડા શિકાર ભાવ પડી ગયો છે નાખો જલ્દી સુમિતા ગુરુને જલ્દી ગાવ કરજે કરજો પાછું બસ નાખો જલ્દી આ તો પાડા જેવો છે ઉપડા તો પણ ઉભા રહેજો લે એટલે હોશિયાર કરી હા દે જલ્દી હો જલ્દી હેડજો પાછું બધું આપણું જલ્દી કરો આ હોટલ લઈ લો જલ્દી અરે પાડા જેટલો છે માં તો ઉપડા પણ નહીં આટલે મેલો એ પણ કરો જલ્દી કરજો ભાઈ જલ્દી જલ્દી બધું લઈ લો જલ્દી હું પાકેટ જોઈ લઉં મોબાઈલ લઈ લ્યું ગળું બળું ના સોલે જને છે એમણે મને આપણે હાલવાઈ જા મોબાઈલ લીધો હા મોબાઈલ લઈ પૈસા. શેટર લેવું છે તમારે સ્વેટર તો નીકળ છે પણ આ નીકળે એવું નહીં કોમ કરો હા પૈસા ઉભા રહો આ કપડા લઈ લઉં કોપડો શું કરવો છે જાઓ તો ગુદરું લઈ લ્યું હું ગુદરું લઈ લ્યું નહીં લેવું નહીં હળો ને જલ્દી હડો વધી નકળી જાય જલ્દી હડો દોડો મન દાડે મન તો કપડો હડો તમે તમે ગુદરું લેતા આવજો એટલે જલ્દી આવજો મારો દેખાડજો જલ્દી આવજો એટલે પાટા જેવો જલ્દી દોડો મહેમાનને શોથી આવી ગયા છે મહેમાન એટલે મહેમાન ખાતો દેખાતો નહીં મહેમાન ખાટલા હંગાત જતા રહ્યા છે ચપ્પલમાં પડે છે એમ તો જતા રહ્યા ખાટલો લઈને તો જતા નહીં રહ્યા ચોક બહાર કાઢવી પડશે આટલામાં ચોક જોવા પડશે જો ઊંઘાઈ તો નહીં જાય આગળ તો અડધી રાતે જતા રહ્યા છે સીધા આગળ જતા રહ્યા મોસો બોસો શહેરની ઓએસની બીજું કોઈ જોવું પડશે બીજા ઘેર જોઈ લો ઓએ કોઈ તો છે નહીં કોઈને પૂછવું પડશે કોઈ આગળ બાગળ હોય તો લખો એમ તો બા બોલો જીતુભા ચારનો તાપો છો તમે ઓય 8 વાગ્યાનો તાપ 8 વાગ્યાનો તાપો છો એમ તો બા મારે હગાયેલા હતા હા હું સનીભાઈને ખાટલો લેવા ગયેલો હતો કે એટલે ઘરે હાગયો નથી અને ખાટલા નહીં ચો જઈ રહ્યા શી ખબર હવે ખાટલા હંગાચો છે ત્યારે લોડો તો આપણે 3 જણા થઈ અને એને ગોતી ગાડા ફટાફટ અને આ તો કેટલું મોડું થઈ ગયું છે 3 વાગ્યા છે 3 વાગી જાય પણ લોડો. જલ્દી હડો નકર જલ્દી હેડો ને તો. રાતના આશો ઠરીને ઊંઘી જાય ને મરી જાય હવે ગોતવાય તો હવે અડધી રાત થઈ ગઈ છે મેડમ હું તો આ બાજુ બે બાજુ હું આ બાજુ જોઉં. મામા ખાધું હવે ઘરનું બધું ઊંઝાર નહીં છે જોવા દે. આ બાજુ કોઈ છે નહીં. આ બાજુ કોઈ છે નહીં. આટલામાં ગોતો બધે. દિલકો અરે મામા બતાવો. મોટા જાણી બાદ દીધું. હવે એક મોસો પડ્યો છે ગોદડા નહીં કોઈ મોસો પડે ગોદર કોઈ નહીં. એ હગત નહીં હવે કરે. આ છે આમાં હવે જાઓ આ બાજુ. આ રીતે ઊંઝા છે દિલુબા પાણી લાવજો બે ફોન થઈ ગયેલા લાગી છે જલ્દી ઊંઘમાં આયા લાગી એવું લાગે છે મને તો. હા ઊંઘમાં આયા છે. એ દિલુબા પકડજો મહેમાન જીતુભા તમે હોય તો તાણી પણ હું ચો છું આ તમને ખબર તમે ગોદડું થઈ ગયું ચમ આટલા બધા આવીને પડ્યા છો આટલે ચમ આવીને ઊંઝા છો તમે એ બધું મન મત પૂછો હા પેલા 2 જણા હતા એ જઈ ગયા મારા પાસે કોણ બે જણા છે બે જણા કોણ બે તમને ખબર ના મને મને તો ખબર ખબર છે. નહીં મારા પાસે 2 જણા અજોણા માણસ આવ્યા હતા હા બેઠા થોડી વાર કેટલી વાતો કરીને કોક મને મોઢા ઉપર રૂમાલ મેલ્યો હા એ ભાઈ મને કોઈ ખબર નહીં એવું છે બે ફોન કર્યા એવું લાગે બે છે. ફોન ચોક કર્યા આવીને છે. ઊંઘ્યો છું, મને ખબર જ નહીં
એવું છે તમે ભાઈ યાર તરત જ કોઈ જીગર કોને લાયા મન તો હે શું થયું હું થયું તો દોરો થઈ ગયો મારો તમને ખબર હોય છે કે જીતુબા મારો મોબાઈલ નહીં દોરો એ નહીં મોબાઈલ ને દોરો નથી તો હું તો હાવ લૂંટાઈ ગયો લૂંટાઈ ગયા તો સોરો જ હશે યાર બોલો કોના ભાવ આપણે ચાલ ઓનાનો ભાવ તો હોબળે છે ને શું કરશો કો બે જણા આદરનો માણસ હતા હું ખોટા બેહાડ્યા તમારે ના પડે તાર રાતનું ધોન રાખવું પડે માર કોઈ ના હોય હે એવું ના થાય ને બધા સોરો ને સમજો ના સમજો મન તો એવા જ લાગતા શેટર હતા એને પણ લેવડો તો ના હું કરશે લેવડો ખાટલો બાટલો લઈ લો મોબાઈલ તો ચાલશે પણ દોરાનું થાય મારતો શું કરશે બીજું રાતનું શું થાય હવે પોલીસ સ્ટેશન માં હાલ જવું હાલ તો ના જ રાતના ના પણ મારતો દોરો મૂકો ભાવ નો હતો વાત સાચી છે પણ હવે ના જવરાય તમારે ધોન રાખવું પડે રાતના કોઈ અજાણ મળે તો ના બેહારે તમારે પણ હું કીધું તમે મોસોલે ના હોય એટલી કઈ કોક ના હારી વાતો કરું પણ હું વાતો કરી તો આ તમારે ચેટલું બધું ફોરેન મારી વાતો નહીં થાય 2.5 લાખ નું વસ્તુ હતું માર પાસે તો અમારે સાવા કરશો તમે તો હવે રાતના 3 વાગે હું ખોટા બેહાડ્યા હોવા મારા ચપ્પલ ચો હતી ખબર ચપ્પલ તો પડે તો લગભગ કોક કરજો તને જીતુભા કોક કરશે મારા હાલ હાસુ ઊંઘો જોડે. તમે હાલો ઊંઘો અને વહેલા વાંચતા તમારે ઓય પડે છે ગોદડો લઈ જાય પોબડા લઈ ગયા ચોર કેવા હતા શિકાર પેલા હતા કોઈ શેર હતું ને એટલે લગભગ ગોદડમ કોબળા ઓઢવા લઈ ગયા છે બીજું ગોદડમ લેતા હોય વહેલા વાત આ મારો બનાસકોઠો આ